હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચાવ, વોર્ડ નંબર 6 જામનગર મહાનગરપાલિકા અને ઉપનેતા વિરોધ પક્ષ. આજરોજ તારીખ 17 જનરલ બોર્ડની મીટિંગ યોજાયેલી હતી. એમાં અનેક મુદ્દાઓ પર સિટીના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર ધોવાધાર રજૂઆતો કરવામાં આવી અને સરકારની અમુક ગેરનીતિઓ પણ ઉઘાડી પાડવામાં આવી અને જ્યાં સલાહ સૂચનો કરવા પડ્યા હતા એ પણ ધ્યાને દોર્યા છે. પણ જેમ દર વખતે થાય એવી જ રીતે સરકાર કોઈને કોઈ છટકબારી ગોતી લે છે અને જે ખરેખર જે પબ્લિકના હિતના મુદ્દા હોય છે એમાં કંઈક ને કંઈક બહાનું કાઢીને એ લોકો નીકળી જતા હોય છે. અને વાત કરું અમુક મારા વિરોધ પક્ષના સભ્યોની કે એમને અનેક મુદ્દાઓ પર પુરાવા સહિત રજૂઆત કરેલી છે, જેમ કે મહાનગરપાલિકાના મેરેજ શાખામાં ગેરરીતિનો બહુ જાજો વધી ગયું છે અને પુરાવા સહિત કે ભાઈ વિદેશમાં બેઠેલા વ્યક્તિઓના જામનગર મહાનગરપાલિકામાં એ લોકો મેરેજ સર્ટિફિકેટ બનાવી નાખે છે અને મેરેજ રજિસ્ટર એમાં સાઇન પણ કરી નાખતા હોય છે, બરોબર. તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકાની જે વહીવટી શાખા દ્વારા અને પોલિટિકલ શાખા દ્વારા પણ આ અધિકારીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત મેં અગાઉ પણ ઘણા પ્રશ્નો કરેલા છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિને ચાર્જ આપવાના કોઈ નિયમ કાયદા કાનૂન છે કે કેમ? આપણે જે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં જોવા જઈએ તો એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ ગેરહાજર હોય કોઈ હોદ્દા ઉપર, કમિશનર હોય તો એમના નેક્સ્ટ ટુ બિલો કેડરના એટલે કે ડેપ્યુટી કમિશનરને એ વસ્તુનો ચાર્જ આપવામાં આવતો હોય, પણ જામનગર મહાનગરપાલિકા એક એવી સંસ્થા છે જેમાં એક ચોથા વર્ગના કામદારને પણ આ લોકો કમિશનરનો ચાર્જ આપીને મહાનગરપાલિકા રાબેતા મુજબ ચાલુ રાખી શકે એમ છે. આ મહાનગરપાલિકામાં અનેક જગ્યાઓ એવી ખાલી પડી છે કે જે પદ ઉપર અત્યારે ગેરલાયક અને વગર જે માણસોને સોલિડ વેસ્ટની સ્પેલિંગ નથી આવડતી, WAST હોય એના બદલે BEST ગંજી લખીને આ લોકો જવા દે છે. આવી બેદરકારી હોવા છતાં એ અધિકારીઓને ચાર્જ આપેલા છે અને એ જગ્યા ઉપર નવી ભરતીઓ કરતા નથી. અને જે સક્ષમ અને લાયક અધિકારીઓ છે એમને એમની પાસેથી શાખાઓના ચાર્જ હટીને બીજી શાખાઓમાં જેમાં એમની કોઈ જરૂરિયાત પણ નથી એવી ચાર્જમાં ચાય કરીને એ લોકોને બદલી કરી નાખવામાં આવતા હોય છે. રાહુલભાઈ, શ્રાવણી મેળા બાબતે શું કહેશો? આટલું મોટું મસ્ત તમે આવેદન પત્ર આપ્યું, આટલા કાર્યક્રમ આવ્યો વિપક્ષ દ્વારા, તો બોર્ડમાં કેમ પ્રશ્ન નથી? બોર્ડમાં જયારે એજન્ડા સિવાયની કોઈ પણ ચર્ચા ઉપર આપણે પ્રશ્નો ઉભા કરવા જતા હોય છે ત્યારે કોઈ ના કોઈ કારણોસર બોર્ડમાંથી અધ્યક્ષ સ્થાનેથી બોર્ડ બરખાસ્ત કરી નાખવામાં આવતું હોય છે અને અથવા તો શાસક પક્ષ બાજુથી કોઈ ને કોઈ કારણથી હોબાળો કરીને બોર્ડ પૂરું કરી રાખવામાં આવતું હોય. અને મારો પણ આજે છેલ્લા અમુક પ્રશ્નો એ જ હતા કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ ચાર્જ દેવાની કોઈ ગાઈડલાઈન છે કે કેમ, કે પછી જે આ મેળામાં જે અમુક ગેરરીતિઓ આપણી નજર સામે આવી છે એના ઉપર શું પગલાં લેવાના હતા એની બધી કોઈ ચર્ચા મેયરશ્રીએ કરવા જ નથી દીધી અને છેલ્લે બોર્ડ કાર્યવાહી પૂરી કરવામાં આવે છે એમ કરીને ભાગી ગયા. એક સભ્ય દ્વારા મેળા બાબતની બોર્ડમાં ચર્ચા કરવામાં નથી, ના એનો સમય જ નથી મળ્યો. હા, કેમ કે સમય પૂરતો હતો આપની પાસે, સમય પૂરતો નહોતો. ચર્ચા ન કરવાનું કારણ શું? સમય પૂરતો નહોતો એનું કારણ છે કે ભાઈ મેં છેલ્લી ઘડીએ જયારે હાથ ઉપાડ્યા, બરોબર છે કે ભાઈ રાબેતા મુજબ એજન્ડા પૂરા થાય તે પછી કોઈ પણ જાતના પ્રશ્નો વચ્ચે આપણે પૂછી ગઈએ તો એમાં એજન્ડા પૂરા કર્યા વગર જ એ લોકો બોર્ડની કાર્યવાહી પૂરી કરી નીકળી જાય. જયારે અમને પ્રશ્નોત્તરીમાં વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી તો પછી આ બોર્ડના બીજા મુદ્દા અમારે ઉપાડવા હોય પબ્લિકની હિતના, એ ઉપાડવાનો ક્યાં આ લોકો અમને ટાઈમ જ દે છે? આજ રોજ 17/10/2025 રોજ જનરલ બોર્ડને નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવે છે. પહેલા આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે આ નવા વર્ષ અને દીપાવલીની તમામ લોકોને, પ્રજાજનોને અને જામનગર વાસીઓને, અધિકારી, પદાધિકારીઓ, પત્રકાર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓને હું દિલથી શુભકામના પાઠવું છું અને આવતું નવું વર્ષ આપનું ખૂબ જ સરસ જાય એવી શુભકામના પાઠવું છું. એજન્ડા નંબર 1માં તારીખ 20/8/2025ની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 132માં 4/9/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રિઝર્વ અલગ 1 થી 9 પ્લોટમાં ટ્રી પ્લાન્ટેશન્સ કમિશનર થઈને દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવે છે. એજન્ડા આઇટમ નંબર 3 સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1359 17/9/2025ની ભલામણ અન્વયે અધિકારી કર્મચારીની જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવેલી છે. એજન્ડા આઇટમ નંબર 4માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 1360 તારીખ 17/9/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર 45માં 25/1/2024ના સપ્ટેમ્બરમાં સુધારા અંગે કમિશનર દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવે છે. એજન્ડા આઇટમ નંબર
5માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 1361 17/9/2025 ની ભલામણ અને ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને બિઝનેસ ઓફિસરની પોસ્ટ ઊભી કરવા કમિશનરની ભલામણને પણ દરખાસ્તને મંજૂરી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 6, 7 અને 8 મુસદ્દારૂપ નગર રચના યોજના ટીપી 35, 36 અને 38 જામનગર ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કલમ 31(1) હેઠળ ઈરાદો જાહેર કરવામાં કમિશનરની દરખાસ્તને પણ જનરલ બોર્ડે મંજૂરી આપેલી છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસીસ એસઓપી ને પણ ચેર ઉપરથી લેવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ઓફ એનિમલ બર્થ કંટ્રોલ એબીસી પ્રોગ્રામને પોલિસી તરીકે મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગ્રીન કરવાના કામગીરી અંતર્ગત અર્બન ગ્રીન પોલિસી ફ્રેમવર્ક કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. વારસાગત બાંધકામો સંરક્ષણ હેઠળ જામનગર શહેરના ઐતિહાસિક સ્મારકો જાળવણી અંગેની કાર્ય પદ્ધતિને હેરિટેજ કન્વર્ઝન પોલિસી તરીકેને મંજૂરી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામની કાર્ય પદ્ધતિને ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલિસી તરીકે ફ્રેમ કરવાને પણ મંજૂરી આપે છે. વરસાદી પાણીના સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા વોટર હાર્વેસ્ટિંગ કાર્ય પદ્ધતિને અને પોલિસીને ઓપરેટિંગ પ્રોસેસીસ જે એસઓપી છે એની આખી કમિટી રચવામાં આવેલી છે. એક કમિટી બોર્ડ ઓફ ડાયરેક્ટરની છે જેમાં કમિશનર હોય છે અને એક એની નીચેની ડેપ્યુટી કમિશનર તરીકેની એક કમિટી છે, એને પણ આ મંજૂરી. આ કાર્યક્રમ એસઓપીમાં જે કાર્યક્રમો થવાના છે, જે કાર્યો થવાના છે એ એની દેખરેખ રાખશે, કેવી રીતે શું કરવું આ તે, અને તમામ વસ્તુનું ધ્યાન રાખી અને આની એસઓપી બનાવવામાં આવેલી છે. અને આજના જનરલ બોર્ડમાં સભ્યશ્રીઓના તમામ પ્રશ્નોને શાંતિપૂર્ણ સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોનો નિકાલ જેમ બને ઝડપથી થાય અને એના તમામ પ્રશ્નોનો નિકાલોના સારી રીતે જવાબ આપેલો છે અને આ બોર્ડ શાંતિપૂર્વક પૂર્ણ કરે છે.